નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના તેરસા અને કુકસ વચ્ચે રોડ ઉપર નર્મદા કેનાલની બાજુમાં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું। 4 સીમાડાવાળી મસાણી મેલડીમાંની પ્રાણ પ્રતિષ્ઠા, નવચંડીનું અને લોક ડાયરાનું આયોજન કરાયું। શિનોર તાલુકાના તેરસા અને કુકસ વચ્ચે રોડ ઉપર નર્મદા કેનાલની બાજુમાં તાજેતરમાં વિશાળ મંદિર બનાવેલ છે, જેમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અને નવચંડી રાખવામાં આવી હતી। મંદિરના હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ભૂદેવ દ્વારા 4 સીમાડા વાળી મસાણી મેલડી માની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ અને સાથે ઉજાલ નવચંડી યજ્ઞમાં 41 જોડાઓએ પૂજામાં લાભ લીધો હતો। શિનોર તાલુકાના તેરસા ગામેથી 4 સીમાડા વાળી મસાણી મેલડી માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ભુવાજી મનુભાઈ ઠાકોર માંજરોલ દ્વારા સાદલીથી કુકસ રોડ ઉપર નર્મદા કેનાલની બાજુમાં તેરસાના વિશાળ કેમ્પસ સાથે અદ્યતન સુવિધા પૂર્ણ મંદિર બનાવેલું છે। તેરસા ગામેથી તારીખ 13 એપ્રિલ 2025ના રોજ 4 સીમાડા વાળી મસાણી મેલડીમાંની ભવ્ય શોભાયાત્રા ઘોડાગાડી બગ્ગી દ્વારા ડીજેના તાલે કાઢવામાં આવી। સાથે મંદિરમાં નવચંડી શરૂઆત કરવામાં આવી, જેમાં કુલ 41 જોડાઓએ પૂજાનો લાભ લીધો। બનાવેલ રૂપિયા 2.5 લાખના સિંહાસન પર લકુલેશ માતાજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા। બ્રાહ્મણો દ્વારા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવી અને માતાજીની મા મેલડી માની જય બોલાવી હતી અને આખું કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું। મહાઆરતી કરવામાં આવી। માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા પછી 2500 માણસોએ મહાપ્રસાદી અને સાંજે નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ પછી 8 થી 9000 માણસોએ મહાપ્રસાદીનો લાભ લીધો। વિશાળ બનાવેલા કેમ્પસમાં રાત્રિના સમયે મંદિરને લાઇટિંગના ડેકોરેશનથી ઝગમગી ઉઠ્યું હતું। જન્નત ગ્રુપ પાટણના ગાયક કલાકાર એવા કિંજલબેન રબારીના લોક ડાયરામાં દૂર દૂરથી હજારો લોકો ઉમટી પડ્યા હતા। ડાયરાની ભારે રમઝટ બોલાવી હતી અને મોટી સંખ્યામાં ડાયરો જોવા માટે ગ્રામજનો અને માઈ ભક્તો આજુબાજુના માઈ ભક્તો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આખા શિનોર તાલુકામાં મંદિર હતી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી માતાજીનું સ્વરૂપના માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો। સ્વતંત્રી કામરાન નકુમ સાદરી જાગડીઓ મારે ગામ માંજરોલ છે। મારે અહીંયાગડી આ 4 સીમાડાની મોહણી માતા અમાર છે। હું ત્યાંનો જાગડીયો છું તથા મેં જાગડિયાની હેસિયતથી મારે એટલું કહેવું છે કે મારી 4 સીમાડાની મોહણી માતા એવી બેઠેલી છે કે અમારા શિનોર તાલુકાની અંદર 1 નંબર પર આ ભવ્ય મંદિર બનેલું છે। આજે એનો ભવ્ય માંડવો રચવામાં આવેલો છે। અમારી માતા ઠાકોર સમાજની માતા છે। આ માતાજી માટે અમે સૌએ મળીને આ જે કંઈક પણ ભવ્ય માંડવાનું રચના કરી છે, અમને આવનાર સમયની અંદર કદાચ 1, 2, 4 કલાક પછી અમે અમારી માતાનું આયોજન બહુ મોટું કર્યું છે। અમારી માતાજી અમને અડધો કલાક પછી અહીંયાગડી પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપના છે। અમને કથા ચાલે છે માતાજીની। થોડા સમય પછી માતાજી અહીંયાગડી આ મંદિરની અંદર પ્રવેશ થઈ જશે। ત્યાર પછી અમારે દર રવિવાર મંગળવાર અમારે જાગડિયા અને અહીં માતાજીના મંદિરે હાજર રહેવાનું છે તથા અહીંના જે કોઈ પણ સેવક છે, ભક્તો છે, ભાવિક ભક્તો છે, એમને પણ દર રવિવારે અહીંયાગડી હાજર રહેવાની અમારી આટલી નમ્ર વિનંતી છે। છતાં કદાચ આજના આ કાર્યક્રમની અંદર કદાચ કોઈ પણ જાતની કંઈ પણ ભૂલચૂક કંઈ પણ થાય તો કદાચ અમારે એટલું કહેવું છે કે ભાવિક ભક્તો અમને માફ કરી દે। આજે જે કંઈક પણ આ કરીએ છીએ એ અમારી માતાનું આપેલું છે। અમારી માતાની દ્રષ્ટિથી અમે કરીએ છીએ। અમે માતાના સેવક છે। છતાં અમારા રોનકભાઈને અમારે એટલું કહેવું છે કે કદાચ આજે આટલો માનવો રચાયો છે, આવનાર સમયની અંદર કદાચ આનથી સવયું કરીને અમારા 4 સીમાડાની મોહણી એમને આપે એટલી અમારી વિનંતી છે।